બધો કિસ્મતભાઈ જાય છે સ્કૂલ. દર્શન કરીને જાઓ. આપણે જ નાયા નહીં એટલે નહીં લઈએ. તો જય માતાજી. ચમચો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અહીં જોઈને તૈયાર થઈ ગયો છું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીને તો આ બાજુ કપડાં ધોવાનું ખરા હા. બા ગુડ મોર્નિંગ. જય માતાજી. ના હા આ બાજુ તો નાસ્તો થાય છે. મરચું ને રોટલા ને. ગુડ મોર્નિંગ. મઢે જાઉં હું કરી દો. આ બાજુ તો જીવીભાઈ પી ગયા છે. નવરાઈને ઊંઘાર દીધા. દાદા ગુડ મોર્નિંગ. ચલો આપણે મઢે જતા આવીએ, દર્શન કરતા આવીએ. તો આવી જઈએ છીએ મઢે, દર્શન કરીએ, થોડી વાર બેસીએ. હજી થયો બુધવાર. દર્શન કરીએ, થોડી વાર બેસીએ. મઢેથી આવી ગયા છીએ દર્શન કરી. તો બાને નાસ્તો કરીને બેઠો. હા ગોળીઓ હાલવાની. આપું હજુ હાલ નાસ્તો કરે. આપણે જવાનું નાદીપુર. ભાગ્યા ભેગા થવાનું હોય, પૈસાને થોડા લેવાના છે. જઈએ હે તો નેદોમણની એ કહેવાનું છે. સરખું નેદ કોકના ભરોસે કશું થાય નહીં પછી. એટલે ફોટો મારવા જઈએ હે. આ બાજુ કપડો ધોવે છે. એ પેલામના જોર પૈસા લેવાના એટલે જવાનું. બહુ નેદવાનું એ કહેવાનું છે. ગાડીના ભરોસે બેસી ભાઈ કરીએ છીએ એટલે પતી ગયું. થોડું નેદેલું હોય ને તો એંડા હારા ઉપરાય. દાદા કે થોડું સાફ હોય ફટફટ કે એડા વરસાદ થોડા હજુ એક બે ઝાપટો આવે ને તો કે મસ્ત ઉતરી જાય. ખરું વધારે હોય એટલે કશું થાય નહીં. ખરું હજુ સાફ કરવું પડે આપણે. તો ચલો આપણા નાસ્તો ને કરીને જઈએ ખેતરમાં. પેલબા જ આવો એટલે તો આવું બાઇક લઈને આવું. આમાં ખોયું ચાલીને ઊભો થાય હાય રે. એક પગ બહાર રાખશે ને હાથ આમ અડધો ઊંઘશે ને અડધો મય એવું કરે. આમાં ખાલી ખાધા પહેલાં અડધી જ પીવાની, બરોબર? બીજી એકઈ પીવાની નહીં. અમે આવીએ એટલે ચલો જઈએ આવો ખેતરમાં. તો આવી ગયા છીએ ખેતરમાં. મસ્ત વાતાવરણ થયું જોઈએ. આ ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગ્યા? 10:15 થયા. બાકી તો આવી ગયા. હવે ભાગ્યો ભેગો થાય છે કે નહીં ફોન કરીને બોલાવશે દાદા. આ બાજુ જો એમનો બળદ મેક્યો હોય ચરવા. એક વખત બળદ ગાડું ચલાવવું મારતું. ચલાવ્યું નહીં કોઈ દિવસ. કેવી રીતે ચલાવવાનું
ઘોડા ઉપર તો આપણને ઘોડો તો ખાવ જ છે, ઘોડીને બધું ચલાવેલું આપણે. બળદ બાકી છે બધું. દીવો કરી દઉં? ચલો દીવા બત્તીને કરી દઈએ અહીંયા. જોરદાર કર્યો. દીવો ને તો કરી દીધું છે, અગરબત્તીને બધું. દાદા પેન વાત કરે છે. આપણે ખેતરમાં ઓટો મારતા આવીએ, રોપડી કાઢીએ કે નહીં જોઈએ. જતા આ વાત તો આવ્યા છીએ આપણે. જો નેદેલું નહીં, થોડું ઘણું કાઢેલું છે, બહુ નહીં. બાકી તો આવી જ ગયું નેદવામાં. જો આ બાજુ ઈંડા મોટા થયા મસ્ત, આ બાજુ માપના થયા, એટલા બધા નહીં મોટા. મસ્ત રીતે આ બાજુ જો વાતાવરણ કેવું થયું. પેલી બાજુ ખેડાવાનું ચાલે હ, તે ટ્રેક્ટર એણ કણ દાદાને ભર્યા. ચલો હવે પાછા જઈએ આપણે. અગિયારે નહીં વાગે, નહીં વાગે. હું 11 જેવું થતું હોય. 10:40. હા, હવા 10 તો આપણે આવી ગયા હતા. તે નહીં પેલબાજના ખેતરમાં નહીં નેદેલું, હું જઈને આવ્યો. એટલે પેલા તો ઉધરું આલેલું એટલે અમને આપણે અમને ભાગવું આવ્યું ને, અમને બહુ બીજાને આલ્યું ને ભાગમાં નહીં લે. બળદ પેલો છૂટો ચરવા મેલે એટલા નહીં. ચલો જઈએ. એટલે ઊંચક જ આલી દીધું હોય એમને નેદવા માટે, એવું જ ને, ઊંચક જ આપેલું. ચલો જઈએ. આમ તો ખાવા બેઠા છીએ. દાદાને બધે મહુડી જવાનું કહે છે દાદાની. વચ્ચે મોણસા બેઠા છીએ ખાવા, પછી મોણસા મહુડી જઈશું. ખાઈ લઈએ. જો બટાકાનું શાક, વટોણાનું, દાળ ભાત, છાશ. ચલો ખાઈને જઈએ. હવે તો આપણે ખાવાનું મેં ખાઈ લીધું છે. હા, અહીંયા ભોજનશાળા હા, અંબિકા ભોજનાલય. અહીંયા આવ્યું બાપુપુરા, અંદર ગોમ છે. અહીંયા બાપુપુરામાં આપણે આ બાજુ આમ ચરાડા બાજુ જાય રોડ, ચરાડા બાજુ એ રોડ ઉપર જ છે. થોડુંક મોસાઈ થોડું અંદર આવવું પડે. ઘર જેવું ખાવાનું હોય છે ને 60 રૂપિયામાં અનલિમિટેડ. દાદા તો પેણ જાય. મસ્ત આમ ખાવા જેવું હોય ઘરના જેવું. એટલે દાદા એમને તો આવું સાદું જ ભાવે. તો હોટલમાં ખાતા નહીં અમે. આમ પેલી બાજુ મોણસા જઈએ તો મોણસા ગાયત્રીમાં ખાઈએ. આ બાજુ આજ આમ મહુડી જવાનું હોય એટલે મોણસાથી આમ જઈએ. હવે મહુડી જવાનું હોય. દાદા મંદિર જોવા ગયા. હા, ચલો હવે જઈએ. અને આયરું પાર્કિંગ એ હા, જો આ હોમે ભોજના લઈ આયરું એ, અને અહીંના હોમે જ આ પાર્કિંગ એ હા, એટલે કોઈ ચિંતા નહીં તમારે. આપણે આવી ગયા છીએ પિલવઈ. હા આયરું એ ઊભા રહ્યા છીએ આપણે. આજે રસ્તો આમ મોનસાઈ આપણે આવ્યા બાજુ ઓમ મહુડી બાજુ જાય જઈશું. ના દાદા તો ત્યાં પાણીની બોટલ લેવા ગયા. મેં તો હેલ્મેટ કાઢી જ નહીં. મેં તો શાળ પહેરું ને એટલે દરેકમાં કાઢહન પહેરહન એવું બધું કરે. બોલો ભાઈ, એટલે નહીં કાઢી. ચલો જઈએ આ બાજુ. આપણે અંદર દર્શન નહીં તો કરીને આવ્યા.
વિડીયોને તો એલાઉડ નહોતું એ વિડીયોને ઉતાર્યું નહીં આપણે. આ બાજુ જો આ બહાર આ રીતનું બધું છે, લાઈટ બધું વાહનો ને એવું બધું મળે અહીંયા. હવે ઘેર જઈએ ચાલો. તો મહુડીથી તો નીકળી ગયા હતા અને વાયા મિની પાવાગઢ. દાદા કે જવું હતે. દાદા પહેલી વાર આવ્યા નહીં, હું તો બીજી વાર આવ્યો. અરે બધો આ પેલું કોનોડો ને ઓરાવા આવીએ જ આવ્યા હતા. અહીંથી અંદર બીજો રસ્તો જાય ને, આપણે ઉપર આવે ને અહીંથી આમ નેચે જાય. હા, મહાકાળી માનું મંદિર આવ્યું. પેલી બાજુ અહીં પાછળ અહીં નદી હ સાબરમતી. જો આવી રીતનું મંદિર હા બધું. પેણકા નદીની હજો આ સાબરમતી નદી આવી. આપણા આ આર્યો રસ્તો હોય ને સીધો પેણ નેકરા પેલી બાજુ હોય. એમાં અત્યારે તો નહીં જવા દેતો બધા. આ વરતવાળો નહીં જવા દેતા અંદર પોણી હે ને ભરેલું. ડૂબાય એવું હોય, દેખાતું બહુ નહીં પણ ડૂબી જવાય એવું હોય. જો પેન આવીએ નદીમાં. હા, એ મહાકાળી માનું મંદિર હ અને પેણકણ મહાદેવનું. નેચા તો નહીં જવું આપણે, નેચા નહીં જવું બહુ. પાણી દેખાતું નહીં પેલી બાજુ કહો. હાર્યો બધો આવ્યો હતો કે ડેમ બને છે ને આગળ, એટલે કે પાણી માપનો શોધ આગળ ડેમ બને. આ બાજુ આમ ચોક થોડી વાર બેહીને જઈએ. જઈએ છીએ અહીંથી તો ઘેર મિની પાવાગઢ અંબોડથી. ને આ બાજુ જો છોકરાને રમાય એવું છે. અત્યારે તો તડકાનું બધું ગરમ થઈ ગયું હે એટલે વહેલા આવજો તમે આવો છો. આમાં ઘેર વાતાવરણ મસ્ત. આ તો વાદળો થયો નહીં, તડકો એવો લાગે હે. ફુવાની હોટલે આયા. મહુડી લઈ જતા દાદા ફરવા. તાણ ફરતા ફરતા આયા ના કશું નહીં. દાદા તો ઘેરના હતા. હું કહું ઉભા રહે હવે થોડી વાર બેહો કહું. તાણ ઊંઘમાં આવતા હતા. હું આમ ડોલો ખાય ને બાઈક ડોલાવડાવો. 2:30 વાગ્યા નહીં દાદા? બા નહીં લઈ જઈએ હંગાત નહીં અઠવાડિયે દદારી. આમાં ઘેર સીધા દાદા થાકી ગયા તો બેઠા બેઠા. હવ લેહાણો ચલો હવે જઈએ ઘેર. તો આવી ગયા છીએ ઘેરામાં. તો દાદા ઊંઘ્યા અહીં, બાએ હોઈ રહ્યો. અરે ઊંઘ છે ઊંઘ છે. 300 કિલોમીટર થયું કાકા. કોણ હા કોણ? અહીંથી પેલા નાદીપુર જ્યાં નાદીપુરથી મોણસા મોણસાહીમાં ઉડી
મવડી પછી પાહા મિની પાવાગઢ છે. અને તો શોરૂમે જઈને આવ્યા કહું સર્વિસ બુક નહીં કે એ બધું બંધ થઈ ગયું કે હવે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની હીરોની અને એમાં બધું આવશે. તો પહેલી સર્વિસ તે કે 500 કિલોમીટર પછી તમારે ગમે ત્યાં કરાવવાની. એ બધું કે એપમાં આવી જ જશે એમ. એટલે સ્માર્ટફોન ના હોય ને એવું કરવાનું. સ્માર્ટફોન વગર ના રહી જાય. ભાઈ ઊંઘી ગયા હા. હાથ પગ ધોયા. હા અંધારી સજો ટાઈમસર આવી જાય ઘેર અમે તો. આખો દિવસ આમ વાદળો અને તડકો ને હતું અત્યારે જો 4 વાગી ગયા હા અને ટાઈમસર આપણે આવી ગયા ઘેર. તો હારા પોત થવા આવ્યા છે. આ બાજુ તો ખીચડી ને થઈ ગયું છે અને શાક મોરા હે ડેટો બટાકા. કેવું વરસાદ મોટા ને મોટા છોટા પડે ચાલુ થયો હાલ. અરે આશીષભાઈ વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો ખબર પછી બા કોફી પીવે હ. એ નાવાનું અલ્યા હા નાવાનું ખાસ વરસાદ આવે હ. દેવીરભાઈ ઊંઘીને ઉઠ્યા હાલ કોની જ પરા ને અહીંથી ઊંઘમાં ઉઠ્યા ધાબુ જોવા. હા તો જાગતું હોય મને બંધ થઈ જાય મને એવું લાગે નહીં આવ એ લાગે પણ આવતો જ નહીં વરસાદ. જોઈએ હમણાં થોડી વાર ચાલુ રહે અડધો કલાક તો કરીએ કહો. આ વાત તો મણિબૂન પોતું કરે હ 6 વાગે વરસાદ બંધ થયો તો બેહ્યો કંટાળ્યો હું તો આખો દાડો બાઇક ચલાવી. દાદા ને 2 હતા જવાનું હતું ખેતરમાં જવાનું હતું ને પછી કે હે ને જીએ કોઈ નહીં શું હોય મંદિર મહાકાળી માનું અને આ સ્વામિનારાયણનું પેલું દેરાસર નહીં લઈ જઈશ. આ વાત તો કાકાએ દીવાની કર્યા આપણે જતા રહીએ મઢે દર્શન કરતા રહીએ. બાજુ જયવીરભાઈને રમહ લેણો આશીષભાઈ વરસાદ બંધ થયો હમણાં લેણો મઢે એને રમવા દો. લેણો પેલ બાજુ જયવીર ટાટા. આવી જશે મઢે બહુ દારે આજ તો આશીષભાઈને લાવ્યો. આશીષભાઈ એમના પપ્પાના હંગાત દીવા કરવા આવી જાય નહીં કબાટમાં છે અહીંયા કમ્પ્લીટ બેહવાનું. થોડી વાર બેસીએ તો મળે આવી ગયા છીએ દર્શન કરીને. આ બાજુ શું બનાવવા હા માલપુઆ ભૂમિન હો ભર્યા હતા ભૂમિન હારા ભાવ બાના એ હો ભર્યા હતા માપનું ગળ્યું હોય ને
એમ ના રેડા તું રેડું હું ઊંધું બગા એસે નહીં હોતા ડાયરેક્ટ વચ્ચે કરે ને એટલે ઓમ ફૂલશે કમ્પ્લીટ આવી રીતે નહીં થાય એવી રીતે ટ્રાય માર સમજા હું એવી રીતે બનાવતો આમ એકદમ હવે જેટલી વાર બનાવ્યા એકદમ આમ વચ્ચે રેડી જ દેવાનું એટલે આમ કમ્પ્લીટ ફેલાઈ જાય અને પછી એની એ વાટકી થોડું થોડું ફેલાઈ દેવાનું બહુ જાડું હોય ને એટલે તો વાગી ગયા છે 6:30 અને જયવીરભાઈના રસી નીકળવા જાય છે આ બધો આશીષભાઈને એ તમારું કોમ હોય હે માસીને બધા જાય હે આપણે લઈ જઈએ દૂધ લેવા દૂધ લેતા આવીએ લેહાણો કેટલી વાર આમાં દાદા એમને તો કાઢિયા મધ્યમાં હાથે માલપુઆ હારા સુધર કપમાં આટલું જ તેલ હોય અને ચૂલો બનાવો એકદમ પાતરા અને ઘઉંના બપરાવો એના બનાવો ભોનના આપણે તેલ હમણાં મેં ટ્રાય મારી મેં પણ 2-3 બગડ્યા પછી પાણી બનાવી બાજુ મણીબુન રોટલી કરે હ ગરમ ગરમ ખાવા જ બેહવું ને 8 વાગી ગયા જો બાદ બાન દાદાને કાઢી આપી હો બા લાવવો કોઈ તો બેહું હું ચલો તો ખાવાનું ને તો ખાઈ લીધું છે આ બાજુ પપ્પાની આયા ને બેઠા હા લાવવો કોઈ મારી મમ્મીને બોલો હા હું માલપુઆ ના 2-3 બનાવ્યા પણ બળી ગયા ચોટી જતા આ બાજુ તો આશીષભાઈને આવી ગયા હા દવાખાને આવું લાવ્યો કે ધોઈ રહી કોણિયારો પડ્યો અડધો મમ્મીએ ધોયો અને અડધો માસી આમાં ધોશે એ ખાઈને રે ને મમ્મી રહોડું ને સાફ કરે માલપુઆ બનાવ્યા હતા આખું તેલ બધું રહોડું ને આ બાજુ ટીવી જોવો છે ખાઈ લીધું ને હા હા બાજુ બાને બેઠો હ દવા આપી એ ઊંઘ્યા મદાન ગુડ નાઇટ હા ખાટલા ઢાળીએ જયવીરભાઈ હોઈ જાય છે બધું પપ્પાને બેઠા છે બધા તો આટલો વ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી